તો ભાઈ સૌથી પહેલાં તો મિત્રો આ વિડીયો એટલા લોકોને શેર કરો કે જે મિત્રો આ કામ કરવાવાળા છે, જે મિત્રો એમ કીધું આપણે સરદારભાઈ વલ્લભભાઈને મિત્રો માર પડી રહ્યો છે તે લોકોને હાલના ટાઈમમાં જેલમાં નાખી દેવા જોઈએ। સૌથી પહેલાં તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આપણા ભારતમાં મિત્રો 562 રજવાડાને જે મિત્રો એમ કીધું એક સાથે જોડાણ કર્યા તેવા જ લોકોને મિત્રો આપણે એમ કીધું જે મૂર્તિઓ બનાવીને મિત્રો એમ કીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મિત્રો ઘણા બધા આપણે પુતળાઓ બનાવીને મિત્રો જગ્યાએ મૂકવામાં આવ્યા છે, ના કંઈ મૂકવામાં આવ્યા છે। તે જ મિત્રો એમ કીધું મૂર્તિઓને હાલના ટાઈમમાં મિત્રો લોકો મારી રહ્યા છે। સૌથી પહેલાં તો મિત્રો આ ઘટના ક્યાંની છે પૂરો વિડીયો લઈને આવી ગયો છું। તો ભાઈ ચેનલમાં નવો છો તો જલ્દીથી વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલુ। તો સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સરદારભાઈ વલ્લભ મિત્રો 562 રજવાડાને એકઠા કરીને મિત્રો જે એમ કીધું એક સાથે મિત્રો એવું કામ કર્યું હતું તેને જ મિત્રો હાલના ટાઈમમાં લોકો મિત્રો આવું કરી રહ્યા છે। સૌથી પહેલાં મિત્રો આ વિડીયો વિશે વાત કરી તો એમપીના ઉજ્જૈનનો વિડીયો છે અને સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યો છે। મિત્રો આવા લોકોને તો હાલના ટાઈમમાં સજા થવી જોઈએ, કારણ કે જે રીતે મિત્રો એમપી તો કામ કરી રહ્યા છે મિત્રો તેની ઉપર ટ્રેક્ટર પણ ચડાવી દેવામાં આવ્યા છે। તો મિત્રો સૌથી પહેલાં આ વિડીયોને એટલો લોકોને શેર કરો કે બધા જ લોકો મિત્રો જે કામ કરવાવાળા છે જે મિત્રો એમ કીધું માર પડ્યો છે સરદારભાઈ વલ્લભભાઈ પટેલને તે પકડાઈ જવો જોઈએ। મારા વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો એકવાર વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે ચેનલમાં નવો છે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મિત્રો આજે 26મી જાન્યુઆરી છે ને મિત્રો આજે જ આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે તો મિત્રો આવા લોકોને ભાઈ એક સાથે પકડીને ભાઈ મારવામાં આવે। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સરદારભાઈ વલ્લભભાઈનું પટેલનું મિત્રો એમ કીધું ગુજરાતમાં મોટામાં મોટું મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને મિત્રો આવા લોકો કામ કરી રહ્યા છે। તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।